સંસ્કારી નગરી વડોદરામાં અશાંતિ ફેલાવાનો કિસ્સો સામે આવ્યો છે। શહેરના દૂધવાલા મોહલ્લામાં હોર્ન વગાડવા બાબતે મારામારી થઈ હતી। સંસ્કારી નગરી વડોદરામાં અશાંતિ ફેલાવાનો કિસ્સો સામે આવ્યો છે। નજીવી બાબતે આયોજનપૂર્વક હુમલો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વડોદરાના દૂધવાલા મોહલ્લામાં હોર્ન વગાડવા બાબતે મારામારી થઈ હતી। વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાંથી એક દૂધવાલા મોહલ્લા છે। 2 વ્હીલર અને 4 વ્હીલર વચ્ચે થયેલી સામાન્ય ટક્કર બાદ મામલો ગરમાયો હતો। 4 વ્હીલર ચાલકે 2 વ્હીલર ચાલકને લાફો મારવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા જ્યાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોતા એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 3, ડીસીપી ઝોન 2 તથા એસીપી સ્થળ ઉપર દોડી આવ્યા હતા। પોલીસ ઘટના સ્થળ પર પહોંચતાની સાથે જ સ્થિતિ નિયંત્રણમાં લાવી હતી। એમને ઉભા રહેલો તમે આમ આવો ને એક મિનિટ આપણું જો વાત થાય ગમે તે કરી શકે દાદાગીરી આવી રીતે તો નહીં ચાલે। અત્યારે જેને પકડ્યો છે મારો ભાઈ છે અને એવું કહે છે કે બીજો વ્યક્તિ મળતો નથી તો એક વ્યક્તિને પકડવામાં પોલીસ આટલી પાછળ કેમ પડે છે? આને બે લાફા મારે તો આમાં બીજાનું નામ બોલશે। હા તો પણ હતો ને બીજો પણ એક વ્યક્તિ હતો ને બીજા 10 ને અંદરથી બોલાવીને બહાર લાયા એટલે એમના એરિયામાંથી હવે આપણે જવું પણ મુશ્કેલી થઈ ગઈ છે। એ લોકો લાવે છે ને અહીંયાથી એના બધા અંદર નાને બોલાયા 15-20 જણને મને અહીંયા માંગ્યો PCR વાન હતી બધાને હટાવતા હતા એમની સામે અંદરથી 3 જણા બીજા દોડતા આવ્યા અને પોલીસને અમે કીધું ચાપુ લાય ગુપ્તી લાય ગાલદે આની અંદર પોલીસને અમે એ લોકોને હાજર કરવા માંગી છે પણ હાજર કરો એ સિવાય નહીં હતી એ પછી બધાને હટાવતા ને ટાઈમે સાહેબ અરે ચલો છોડો ખોટી રજૂઆત ના એમને ભાગી ગયા અંદર। ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો। આજે 2 વ્યક્તિ હતા એમને અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું। તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો। એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી। આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે। આવા ઘણા 1-2 વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો। બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાનિનો કઈ બી એને થઈ શકે। કઈ જગ્યાએ બનાવ બન્યો? શું બનાવ? દૂધવાલા મોહલ્લા પાસે। કઈ જગ્યાએ? દૂધવાલા મોહલ્લા પાસે એક્ઝેક્ટ આપણે કેટલા લોકો હતા? આમાં એ લોકો તો 2 હતા અને બીજા એમના ત્યાં
ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ શકે. કઈ બાબતે ઝઘડો થયો હતો? બાબત બસ આજ કે પોલીસ ફોન કેમ ફરિયાદ કરવા માર્યો. જાવ છો ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જે આક્ષેપ તેવી પણ તમે વાત કરી છે. હા, ત્યાં આપણને પોલીસનું કોપરેટ થોડું ઓછું હતું, કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો, ફરિયાદ કરી આવો, બસ એક જ માંગ હતી પોલીસની. બાકી ત્યાં આગળ ઉભેલા 100 પોલીસ હતા, છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે. શું માંગ શું છે હવે? આપણી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને, અને અમારો તો આ રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો ને જવાનો, તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ છે. બે વાહન ટચ થઈ ગયા હતા, એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ. અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતે એની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે, જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે.